એક જ પ્લેયર ક્રિક હીરોઝની બાજુમાં બેસી શકશે, આખી ટીમ અંદર નહીં આવે. ચલો ઓલ ધ બેસ્ટ લાલજીભાઈ. બેટ્સમેન ટીમનો એક જ પ્લેયર, બેટ્સમેન ટીમનો એક જ પ્લેયર ક્રિક હીરોઝની બાજુમાં બેસી શકશે, આખી ટીમ અંદર નહીં આવતા. ટર્ફ 2 માં કોઈની એક્ટિવાની ચાવી અને મોબાઈલ પડ્યો છે. ટર્ફ 2 માં કોઈની એક્ટિવાને મોબાઈલ, હા તમે નહીં ટર્ફમાં આડાવડા નહીં મૂકો ભાઈ. પોતાના મોબાઈલ કે કોઈની જોખમી વસ્તુની જિમ્મેદારી તમારી રહેશે, આડું અવડું મૂકતા નહીં પ્લીઝ. ચલો સ્ટાર્ટ કરો, લેટ થઈ ગયું છે પ્લીઝ. हैरी, हैरी ये किसका, ये केबिन का पे काम करो ना, ये हो जाएगा, छोटा रहेगा दाब रख दो इसमें. ये इसमें ये केबिन का है. ये केबिन का ये वाला. तो अभी मेरे को तीनों लगा के ढूंढना पड़ेगा ना, तीनों समझ में नहीं आएगा. कैसे समझ में नहीं आएगा? इधर ये मार दो ना, वो मार देता हूँ लाइन, पेन से मार्कर कर देता हूँ. ये भाई ये लोकर से सटा हुआ है और ये अलग है. ओके हाँ सॉरी सॉरी. तुम जाओ नाश्ता कर लो, जाओ. नहीं मैं बाद में. अरे बाद में नहीं, पहले नाश्ता कर लो. पानी एक बार बंदोबस्त कर दो, फिर पानी का बंदोबस्त कर दो. हाँ वो कर दो और तुम पहले नाश्ता कर लो. हाँ મને નથી ખબર. તો એક કામ કરો, કોઈને મોકલું. સનસાઈનમાં બે ત્રણ દુકાન છે, હા સમજાવો ને ક્યાં દુકાન છે. પણ આના પછી મારી મેચ છે. અને પછી થતો છે બીજા કોઈ મોકલતી જેની મેચ લેટ હોય. અમારી મેચ ક્યારે છે? થર્ડ મેં વાર છે. બહાર છે. અમારામાંથી થર્ડ કે તમારામાંથી એક છે. ચોર ચાના પછી બે કોમ્પ્લિકેશન થઈ ગયું છે. स्क्रीन पे ऊपर लग के गया तो डायरेक्ट चौका है. नहीं नहीं, नो बॉल पे खाली नो बॉल पे खाली नो बॉल, खाली नो बॉल, खाली नो बॉल, नो बॉल पे लग के गया तो चौका. चौका है. नो बॉल और फ्री रहेगा उसमें. और प्लेयर को लगा तो नहीं है. एक मिनट रुको रुको. પ્લેયરને લાગી તમે ક્લિયર કીધું કોઈને પણ વાગીને ઉપર લાગ્યો તો ડેડ જ છે. ફ્રીડમાં બધા આ પોતે આંકડી મારી એટલે બોલ કાઉન્ટ થઈ જાય પણ એ રન ન મળે. એક મિનિટ, બે મિનિટ એક કન્ફ્યુઝન છે. એક મિનિટ આ લોકો નંબર, एक मिनट सब रखो. जो ऊपर लगने वाला जो सीन है ना, वो प्लेयर को लग के नो बॉल में होएगा ना तो ही 4 है. बाकी नॉर्मल ऐसा ऊपर लग गया तो नहीं, डेड बॉल हो जाएगा. फ्री हिट में मारा, फ्री हिट में बना डेड. नो बॉल में भी ऊपर मारा तो बॉल रन मिलेगा, लेकिन बॉल का मिलेगा वो नहीं मिलेगा. समझो फ्री हिट में ऊपर मार दिया तो प्लेयर आउट नहीं है, लेकिन बॉल भी खत्म हो गया, उसको कुछ आउट भी नहीं. ऐसा डेड. नो बॉल में खाली लग के प्लेयर को किसी को लगा, प्लेयर को और कुछ गया तो ही 4 है. નહીં ઓલાને આ લોકોને કન્ફ્યુઝન થઈ ગયું હતું. સાંભળ શું થઈ ગયું છે એ લોકો શું કહે
सब मालूम है उसको, सब मालूम है, सब मालूम है। શું કહો છો? પહેલી મેચ બેન છે ને ના, પેલી મેચ કેવું થયું સાંભળો, એ લોકોની ગલતી નથી, રાહુલ પટેલે પ્રોબ્લેમ. પણ પ્રોબ્લેમ તો પ્લેયરનો છે ને. આકાશ આકાશ ગૌરવને બોલાવો. ગૌરવ 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 એક મિનિટ દર્શન, કેવિન ક્યાં છે? કેવિન 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 અહીંયા આવ જલ્દી. પેલા તું પછી કરને આને ફાલતુ કામમાં બોલ. એક મિનિટ સાંભળ. पूछा हम लोगों ने वो चीज भाई अगर वो आज पहला मैच खेल सकता है वो भी आता तो एक मैच रुक गया उसको तो रुकाना ही था तो हम लोग फिर उसको कंटिन्यू करते थे એટલે મેં પહેલા પૂછા मैंने मैंने पहले पूछा वो इसको बोला ले तो गलत हो जाएगा वो ही सब अब आपको जो डिसीजन सबको लेना देख भाई इसमें क्या है कि मेरा मैं कमेटी में कुछ बोलकर लगेगा भाई तुम तुम्हारा फेवर कर दो हां पार्टी એટલે પછી मैंने बोल इन करा સાંભળ, बाकी मैं बोला रिप्लेसमेंट उसको अलाउ करेंगे फर्स्ट मैच के लिए 8:35 आ गया 8:30 एक मिनट आ गया था मतलब इधर वो कैप्टन से बात कर लेते जो है चेंज कर ले ત્રિપલ એટલે તું અહીંયા આવ. સાંભળ, હું વાત કરું છું. અર્જુન ક્યાં છે? હલો, અર્જુન પટેલ પ્લીઝ ટર્ફમાં આવવાનું છે. અર્જુન પટેલ, ટર્ફ 2. થેન્ક યુ. કમિટી મેમ્બર અર્જુન પટેલ.
પતી ગઈ મેચ એક ઇનિંગ પતી ગઈ પછી આવો તો નો ફિલ્ડિંગ કરવા ઠીક છે એ વસ્તુ 160 પ્લેયરને હું સમજી શકું કે ચાલે એમાંથી કોઈ લઈને तो બેસાડી टीम में रहेगा नहीं आएगा तो रिप्लेसमेंट वाले को कोई हाथ नहीं तो रिप्लेसमेंट पीछे है ही नहीं, वो कैसे कैसे मान के आया, वो बड़ी बात है। रिप्लेसमेंट वाले अगर ये इसके जगह पे कोई और भी रहता तो खेलता ही था वो हाँ, इसके जगह पे कोई और भी रहता 8 प्लेयर था એક મામા પરમ દિવસે આવ્યો, કાલે રાતના 2 કેન્સલ થયા, એ લોકોને गेम खराब होगा मानस ગુજરાતી પ્રીમિયર લીગ સિઝન 5 ની શરૂઆત જેવી લાસ્ટ યર શ્રીરામ સેનાએ કરી હતી, જેનું એન્ડ શ્રીરામ સેનાએ જીતીને કર્યું હતું, એવી રીતે જ તડાકેદાર શરૂઆત શ્રીરામ સેનાએ આપી છે. ટર્ફ 1 માં જેમની મેચ ચાલી રહી છે, શ્રીરામ સેના વર્સેસ પટેલ પેન્થર્સ. એટલે આ વર્ષે નવી ટીમ મયુરભાઈ પટેલની ટીમ પટેલ પેન્થર્સ આ વર્ષે પહેલી વખત રમી રહી છે અને લાસ્ટ યરના ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીરામ સેના. ખૂબ જ સુંદર એવી શરૂઆત. અમિતભાઈએ ષટકારોની વરસાદ કરી દીધી છે અહીંયા. હજુ એક અને આ કેચ ડ્રોપ. નજર હટી, દુર્ઘટના ઘટી, કેચ ડ્રોપ થઈ ગઈ છે હર્ષિલ તરફથી. અને આ ખૂબ જ સુંદર એવો શોટ ભાવિકભાઈનો. આવવાની સાથે પહેલા બોલે 6 સાથે શરૂઆત કરી હતી અને આ બીજા ઓવરની એન્ડ પણ 6 સાથે. ચાર ઓવર 52. ખૂબ જ સારી એવી શરૂઆત શ્રીરામ સેનાની. અને ખૂબ જ સુંદર એવી કેચ અને સારી એવી પારીનો અંત અમિતભાઈનો થયો છે અહીંયા. આપણા ટીમ માટે ખૂબ જ સારી એવી બેટિંગ કરી ગયા છે અમિતભાઈ. અને શ્રીરામ સેનાનો આઇકન પ્લેયર રોનક બારખડા. સુંદર એવી ફિલ્ડિંગ અંકિત તરફથી. પાવર બોલ, જીપીએલની ખાસિયત પાવર બોલ. હર ઓવરનો ત્રીજો બોલ પાવર બોલ. અને આ પાવર બોલ પર ખૂબ જ સોચી સમજીને સિંગલ રન એટલે સિંગલને ડબલમાં કન્વર્ટ કરવામાં આવ્યો છે. અને હજુ એક વિકેટ. ખૂબ જ સારી એવી બોલિંગ પટેલ પેન્થર્સના કેપ્ટન જયભાઈ તરફથી. આ ઓવરમાં 2 વિકેટ એટલે જે ફોર્મમાં હતા ઓપનિંગ પેર એમની વિકેટ લેવામાં સફળ થયા છે જયભાઈ. અને આ નો બોલ અને આ જીપીએલનો ઓલરાઉન્ડર હિમાંશુ મધાની. અને આ ફ્રી હિટનો ફાયદો હતો પણ નેટને લાગી ગયો છે, ડેડ થઈ ગયો છે રન. ફોર્મમાં આવવા માટે હજુ 3-4 મેચ રમવી પડશે હિમાંશુ મધાનીને. માઇન્ડ ફ્રીક. આ વર્ષે એમના લગ્ન પણ થયા છે. એમના નવ જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છા હિમાંશુભાઈ મધાની. આપણા એઝેડ બોયઝના ખૂબ જ જૂના એવા ખેલાડી, ઓલરાઉન્ડર.
ન્યૂ બોલર હર્ષિલ, સુંદર એવું, અને આ રનઆઉટ. અમ્પાયરનો ડિસિઝન ફાઇનલ રહેશે અને વસઈ તાલુકાના ખૂબ જ સારા એવા અમ્પાયર આપણને લાગેલા છે. રાહુલભાઈની ટીમ, જે હરેક ટુર્નામેન્ટમાં તમને આ અમ્પાયર જોવા મળશે. જેટલા ટર્ફ ટુર્નામેન્ટ, બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ આખા તાલુકામાં થાય છે વસઈ વિરાર નાલા સોપારામાં, એમાં આ બધા અમ્પાયર તમને દેખાવા મળશે. અને આ બધા અમ્પાયર પોતે સારી એવી ક્રિકેટ પણ રમે છે એમના ટીમ્સ માટે, અને નામચીન ખેલાડી છે બધા અષ્ટવિનાયકના. અને હજુ એક વિકેટ. અને ખૂબ જ મોટી એવી વિકેટ આ ઓવરમાં 2 મળી ગઈ છે. એક તો એમનો આઇકન અને એક ઓલરાઉન્ડર. શ્રીરામ સેનાએ જે શરૂઆત કરી હતી એને ક્યાં તો બ્રેક લગાવવામાં સફળ થઈ છે પટેલ પેન્થર્સ. હર્ષિલે કેચ છોડી હતી સારા એવા બેટ્સમેનની, અને આ આઈ ગેસ પાવર પર વિકેટ આવી છે. -5, જ્યાં એણે કેચ છોડી હતી એનો ફૂલ બેલેન્સ કરી દીધું છે હર્ષિલે. स्कोर काय झालं? 5 ओव्हर 3 बॉल 50 रन. लास्ट 3 balls टू गो. અને આ ગુડ શોટ બાય પ્રથમ. ખૂબ જ સારી એવી, એટલે પાવરને કવર કરવામાં આવ્યું છે અહીંયા. જોઈએ શ્રીરામ સેનાના કેપ્ટન અને ઓનર લાલજી આપણા ટીમ માટે શું કરે છે. અહીંયા 2 રનનો સારો એવો મોકો હતો અને અહીંયા 2 રન માટે વિકેટ ગઈ છે. ફર્સ્ટ ઇનિંગની સમાપ્તિ થઈ છે અને ફર્સ્ટ ઇનિંગ પછી શ્રીરામ સેનાનો ટોટલ સ્કોર 1 बॉल वर खाली झाला ना. ફર્સ્ટ ઇનિંગ અંતે શ્રીરામ સેનાનો સ્કોર 58-59 ટુ વિન. કેવિન ગડા ટર્ફ 1 પાસે આવવાનું છે. કેવિન ગડા કોર ટીમ મેમ્બર. ओके ओके ओके, तू काम करे છે તો રે. ટેપ શોધો ને, આ સફેદવાળી ટેપ છે એમાં ત્યાં મારવી પડશે. પ્રતિક, ક્યાં ટેપ મારવાની છે જોઈ લે. ગુજરાતી પ્રીમિયર લીગ सीजन 5 टाइटल स्पॉन्सर गुजराती मित्र मंडल नाला सोपारा, को स्पॉन्सर राजन्स ग्रुप, અને આ વખતે જેમને અમને બહુમૂલ્ય સપોર્ટ કર્યો છે એવા અમારા કો સ્પોન્સર પટેલ કોચિંગ ક્લાસીસ ભાઈ શૈલેષજી પટેલ. જે રીતે તેઓ વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે એ જ રીતે આજે તેઓ યુવાઓના રમતગમત અને ટેલેન્ટને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. તમારા જેવા મહાન વ્યક્તિઓ લીધે જ આજે એજ્યુકેશન અને સ્પોર્ટ્સ બંનેના ફિલ્ડમાં બહુ પ્લેયર આગળ આવી રહ્યા છે.
કારણ કે જ્યારે શિક્ષણ અને રમત સાથે આવે ત્યારે યુવાઓનું ભવિષ્ય વધુ મજબૂત બને છે. તેમજ અમારા ટ્રોફી સ્પોન્સર, તમે આકર્ષિત ટ્રોફીઓ જોઈ રહ્યા છો આપણી આ ટુર્નામેન્ટને જીપીએલ સિઝન 5ની, એ અમને સ્પોન્સર કરી છે સાંઈબાબા બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ. એમ જ આજના આખા દિવસનું આપણું ફૂડનું કેટરર પાર્ટનર્સ છે આહાર કેટરર્સ, ઇવેન્ટ પાર્ટનર આરએસપી એસોસિએટ્સ, ઇવેન્ટ પાર્ટનર જીઓ લાઇટિંગ, અપેરેલ પાર્ટનર. આ વખતે આપણે બધા 160 પ્લેયર્સ માટે ટ્રેક પેન્ટ્સની સુવિધા કરી છે. એ માટે જેમને બહુમૂલ્ય સપોર્ટ આપણને આપ્યો છે એવા અમારા માનવ બિલ્ડર્સ, માનવ ગ્રુપ્સ અને ડ્રીમ હાઉસ. તેમજ કમ્યુનિટી સ્પોન્સર્સ શ્રી મહાવીર બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ, કમ્યુનિટી સ્પોન્સર નવકાર મંડપ એન્ડ કેટરર્સ, ટોસ્કા બોસ ગોલ્ડન ગોલ્ડ પેલેસ, બોલ સ્પોન્સર જે દર વર્ષે આપણને બોલ સ્પોન્સર કરે છે એ અમારા ભૂપતભાઈ વાણિયા, કિશન બિલ્ડકોન, કિશન ગ્રુપ. બધા સ્પોન્સર્સનો ખૂબ ખૂબ આભાર. તમારા સહકારથી જ આ ટુર્નામેન્ટ આજે સક્સેસ થઈ રહી છે. સેકન્ડ ઇનિંગનો પહેલો બોલ, ખૂબ જ સારી એવી બોલિંગ શ્રીરામ સેના તરફથી. પટેલ પેન્થર્સના ઓપનિંગ બેટ્સમેન અંકિત અને જીમિત, જોઈએ આપણા ટીમ માટે શ્રીરામ સેના જેવી શરૂઆત આપી શકે છે કે. રનઆઉટનો ચાન્સ અહીંયા મિસ થયો હતો, પણ કોલ કમ્યુનિકેશન ખૂબ જ સારી એવી બોલિંગની શરૂઆત શ્રીરામ સેના તરફથી. જેમ એમણે બેટિંગની શરૂઆત કરી હતી એવી રીતે જ અહીંયા બોલિંગની પણ શરૂઆત કરવામાં આવી છે. હજુ એક વિકેટ, પહેલા ઓવરમાં જ 2 વિકેટ. પટેલ પેન્થર્સને પૂરી રીતે બેકફૂટ પર નાખવામાં આવી ગયું છે અહીંયા. જોઈએ પટેલ પેન્થર્સ માટે શ્રીરામ સેના જેવી, અમિતભાઈ જેવી ઇનિંગ્સ કોઈ રમી શકે છે કે. વન હેન્ડેડલી એમને આખી ટીમને સારા એવા સ્કોર પર પહોંચાડ્યા હતા. ખૂબ જ સારી એવી બોલિંગ શ્રીરામ સેનાના બોલર તરફથી. અર્જુનભાઈ, પહેલા ઓવરમાં 3 વિકેટ. પટેલ પેન્થર્સના કેપ્ટન બેટિંગ પર આવ્યા છે હવે. જય, સિઝનની ફર્સ્ટ યરની, એટલે આ સિઝનમાં ફર્સ્ટ વખત પટેલ પેન્થર્સે એન્ટ્રી મારી છે અને ખૂબ જ સારી એવી બોલ. કેપ્ટન પણ નહીં સમજી શક્યો. એટલે શ્રીરામ સેનાએ જ્યાં લાસ્ટ યર એન્ડ કર્યું હતું એમનું ડિફેન્ડિંગ ચેમ્પિયન ટાઇટલ, એવી જ શરૂઆત એમણે આ સિઝનમાં કરી છે. આ સિઝનમાં પણ એમણે દાવેદારી ફિક્સ કરી છે એમની કે આ સિઝન પણ અમે સારી ટીમ લઈને આવ્યા છે. ટીમ ઓનર લાલજીભાઈ પટેલ, એમના નેતૃત્વમાં શ્રીરામ સેના રમી રહી છે. પહેલા ઓવરમાં જ 3 વિકેટ. ખૂબ જ સારી એવી શરૂઆત. ખૂબ જ સારો એવો શોટ માર્યો હતો પ્રદીપે. અર્જુનભાઈ પટેલ જ્યાં પણ હોય એમને મને મળવાનું છે. મોબાઈલ ફોન અને કારની એક કી મળી છે, પ્લીઝ વીઆઈપી મંડપથી લઈ લેજો. વીઆઈપી મંડપથી એક કારની ચાવી છે અને એક ફોન છે, પ્લીઝ કલેક્ટ કરી લેજો, કોઈના રહી ગયો હોય તો.
એક મિનિટ ભાઈ 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 પ્લીઝ બાર પ્લીઝ એ દર્શન તું ઊભો છે ને કોઈને ઊભા નહીં રહેવા દે ઓલરેડી સ્પોન્સર્સ ને બધા આવશે એટલું તો તમે મેનેજ કરો યાર ભાઈ એલઈડી બોલ કોણ એ દર્શન દરેક પ્લેયરને વિનંતી છે વીઆઈપી બોક્સની આગળ પાછળ નહીં ઉભા રહ્યો ઓ સાહેબ હાર્દિક આટલું કહેવાનું યાર વીઆઈપી મંડપની હું નામ સાથે જાહેર કરીશ
પ્લીઝ રિક્વેસ્ટ કરું, હું કંટાળી ગયો છું. નહીં આગળ અહીંયા ભાઈ વીઆઈપી બોક્સ પાસે કોઈ નહીં ઉભા રહ્યો. થોડા આગળ જતો રહો એકદમ. થર્ડ મેચ જીપીએલ કે ધુરંધર અને સંગોઈ સ્ટ્રાઇકર્સ. પ્લીઝ બેવ કેપ્ટન અહીંયા વીઆઈપી મંડપ આગળ આવે ટોસ માટે પ્લીઝ. વ્હાઇટ આઉલ અને મહેતા મેવરિક્સના કેપ્ટન પ્લીઝ વીઆઈપી મંડપ આગળ આવે ટોસ કરવા માટે પ્લીઝ. જીપીએલ કે ધુરંધર અને સંગોઈ સ્ટ્રાઇકર્સના કેપ્ટન પ્લીઝ અહીંયા આવીએ. એલઈડી સ્ક્રીન આગળ બધા કેપ્ટન બે ટીમના કેપ્ટન આવે પ્લીઝ. ફર્સ્ટ મેચ પટેલ પેન્થર્સ વર્સિસ શ્રીરામ સેના. મેન ઓફ ધ મેચ જય શાહ.